Hello students, very good morning. Once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Viragi and you people are learning chemistry. આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 એટલે રાસાયણિક બંધન અને આણ્વીય રચના એટલે કે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર ચેપ્ટર કરી રહ્યા છીએ. એમનો આજે 22મો લેક્ચર છે. 22મો લેક્ચરમાં આગળ વધતા પહેલા આપણે 21મા લેક્ચરમાં સૌથી પહેલા VSE PR સિદ્ધાંત સમજ્યા છે. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, બાહ્ય સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ સિદ્ધાંત. આવું એક મોટું બધું ટાઇટલ છે. ટૂંકમાં આપણે VSEPR સિદ્ધાંત તરીકે સમજીએ છીએ. મેં કીધું તે પ્રમાણે બહુ જ IMP થિયરી છે. એમાં અમુક પોર્શન એની અભિધારણાઓ એ બધું આપણે ભણ્યા હતા. એમનો નેક્સ્ટ પોર્શન આપણે આજે ચાલુ કરવાનું છે. તો આજે VSEPR સિદ્ધાંત ચાલુ નથી કરતા, આ ટુ બી કન્ટિન્યુડ છે. આજે 21મા લેક્ચરમાં કર્યું હતું, એના પછીનો સેશન આજે કરીએ છીએ. આખી થિયરી એક સાથે છે, રાઈટ? તો એમાં આપણે અભિધારણાઓ કરી હતી. અભિધારણાઓમાં આપણે એવું કીધું હતું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય એવી બધી ચર્ચાઓ આપણે અભિધારણાઓમાં સરસ કરી ગયા, રાઈટ? આજે એમાં નેક્સ્ટ કરવાનું છે કે એનો જે મેઇન હાર્ટ કહેવાય VSEPR સિદ્ધાંતનો આપણે જેટલો ઉપયોગ કરવાના છીએ એ વસ્તુ અહીંયા આપી છે કે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા. ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે. તો ઈ પરસ્પર એટલે અંદરો અંદર જે અપાકર્ષણ થાય છે કયા ક્રમમાં છે? તો એનો ક્રમ આપ્યો છે કે અબંધકારક યુગ્મ વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ થાય, અબંધકારક વચ્ચે મેક્સિમમ થાય, પછી અબંધકારક અને બંધકારક માટે એના કરતા ઓછું અપાકર્ષણ થાય. બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સૌથી વધારે અપાકર્ષણ અનુભવે. એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં એના કરતા ઓછું અપાકર્ષણ હોય. અને જો બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, બંને બંધકારક હોય તો એમાં અપાકર્ષણ એના કરતા પણ ઓછું હોય. તો સૌથી વધારે શેમાં? તો કે અબંધમાં, પછી અબંધમાં અને સૌથી ઓછું બંધકારક વચ્ચે લાગે. સૌથી વધુ અબંધકારક અને સૌથી ઓછું બંધકારક, રાઈટ? અને ટૂંકમાં યાદ રાખવું હોય તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે કહીએ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે LP. તો લોન પેર વચ્ચે વધારે એટલે LP વચ્ચે મેક્સિમમ. પછી લોન પેર અને બોન્ડિંગ પેર એટલે LP અને BP એટલે બોન્ડિંગ પેર, અને BP બોન્ડિંગ પેર વચ્ચે સૌથી વધારે. અબંધ વચ્ચે સૌથી વધારે એટલે લોન પેર, અબંધ એટલે લોન પેર બોન્ડ પેર, અને બંધ એટલે બોન્ડ પેર. આ એક ખાસ અગત્યની વસ્તુ છે કે કેટલું અપાકર્ષણ કોનામાં લાગે. તો અબંધ વચ્ચે સૌથી વધારે, બંધ વચ્ચે સૌથી ઓછું, અને એક અબંધ અને એક બંધ હોય તો એમાં વચ્ચેનું આકર્ષણ લાગશે, અપાકર્ષણ લાગશે, રાઈટ? અબંધ વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ, બંધ વચ્ચે મિનિમમ અપાકર્ષણ, અને અબંધ વચ્ચે બંનેની વચ્ચેનું અપાકર્ષણ જોવા મળે. નાઇવોલ્મ અને ગિલેસ્પી છે એમણે જે આ સિદ્ધાંતને પુનર્સ્થાપિત કર્યો હતો એની બધી આપણે ચર્ચા કરી ગયા છે લાસ્ટ લેક્ચરમાં. એમણે બંધકારક અને અબંધકારક વચ્ચેનો ભેદ સમજાવ્યો કે એકચ્યુઅલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય. અત્યારે આપણને ખબર છે, પણ ત્યારે જ્યારે થિયરી આવી, જ્યારે VSEPR સિદ્ધાંત આવ્યો ત્યારે એટલું બધું કંઈ બહુ નોલેજ હતું નહીં. તો એ ગિલેસ્પી અને નાઇવોલ્મ નામના સાયન્ટિસ્ટે સમજાવ્યું છે. ફરી એકવાર કહી દઉં, જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે, બે તત્વો વચ્ચે બંધ બનતા હશે એમાં જેટલા ભાગ લેશે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને બંધ બને બાહ્ય કક્ષામાં હોય પણ બંધ બનાવવામાં કે ભાગ ના લે તો એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું, રાઈટ? તો નાઇવોલ્મ અને ગિલેસ્પીએ આ અબંધકારક અને બંધકારક સમજાવ્યું. ફરી એકવાર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાશે? તો કે જેમાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું. અને બાહ્ય કક્ષામાં હોવા છતાં બંધ બનાવવામાં ભાગ ના લે તો એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય, મધ્યસ્થ પરમાણુ એટલે માની લો NH3 હોય તો એનો મધ્યસ્થ પરમાણુ કોણ થયો? N. CCl4 હોય તો એનો મધ્યસ્થ પરમાણુ કોણ થયો? કાર્બન, C. તો મધ્યસ્થ પરમાણુ પર જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય, મધ્યસ્થ પરમાણુ પર જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદારી કરે છે. એટલે એ તો વ્યાખ્યા જ થઈ. આમ જુઓ તો દાખલા તરીકે હું એમ નાઇટ્રોજન છે, એમની સાથે 3 હાઇડ્રોજન છે, તો નાઇટ્રોજન પાસે એનું બંધારણ તમે જુઓ તો કંઈક આવું હોય, અને નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય, રાઈટ? હવે તમે અહીંયા જોવા જાવ તો જ્યારે મધ્યસ્થ પરમાણુ પર ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય, આ મધ્યસ્થ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરતો હોય? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો બંધ બનાવવામાં ભાગ લીધો હોય ને ભાઈ,
અને બંધ બનાવવાનો ભાગ લીધો એટલે આની યાર પાર્ટનરશિપ કરી અને હાઇડ્રોજન સાથે અને બીજા હાઇડ્રોજન સાથે અને ત્રીજા હાઇડ્રોજન સાથે, એટલે કે જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય, લાવેલું હોય, ત્યારે દરેક બંધકારક યુગ્મ એટલે આ બંધકારક યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદાર બને. એટલે આ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે ભાગીદાર આ બન્યા, આમની વચ્ચે ભાગીદાર આ બન્યા, આમની વચ્ચે ભાગીદાર આ બન્યા. એટલે એને તો ભાગીદારી કરી પણ ઓલા તો છૂટા આટા મારે છે ને, અને એટલે પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધુ જગ્યા રોકે, કારણ કે આને તો બે પાર્ટનરશિપમાં ગોઠવાઈ ગયા છે, વ્યવસ્થિત ચોક્કસ જગ્યાએ ગોઠવાઈ ગયા. આને એવું કઈ છે નહીં, એટલે ખુલ્લા આટા મારે છે, અને એટલે આ વધુ જગ્યા રોકે છે. અને વધુ જગ્યા રોકશે, સપોઝ બે પરમાણુ હું એમ કહું કે અહીંયા જ પડ્યા છે, પણ આટલી જગ્યા રોકતા હોય તો એમની વચ્ચે કંઈક અપાકર્ષણ હશે. પણ જો આટલી જગ્યા રોકતા હોય તો કે તો આના કરતા આમાં અપાકર્ષણ વધુ હશે. સમજાય ને? તો આપણે એવું કીધું બંધકારક તો બે વચ્ચે ભાગીદાર કરી નાખે, પણ અબંધકારક છૂટા આટા મારે છે, અને એટલે અબંધકારક વધુ જગ્યા રોકે છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે દાખલા તરીકે એને વધુ જગ્યા લીધી, તો એમની વચ્ચે અપાકર્ષણ પણ કેવું થશે તો કે મેક્સિમમ. અને એટલે લોન પેર એટલે કે અબંધકારક વચ્ચે વધુ અપાકર્ષણ હોય છે. લોન પેર વચ્ચે અપાકર્ષણ વધુ હોય છે, રાઈટ? આ અપાકર્ષણ અસરથી આદર્શ આકાર અને અણુમાં બંધકોણના ફેરફારો વિચલન દર્શાવે છે. એટલે કે આના કારણે આ અપાકર્ષણ થાય છે. અબંધકારક વચ્ચે અપાકર્ષણ થાય. આ બંધકારક, જો આ જે મેં ત્રણ સમજાવ્યું ને, હવે માની લો કે હજી અબંધકારક એકાદું હોત તો LP વચ્ચે અપાકર્ષણ થાય, પણ અહીંયા તો આ એક જ LP છે, આ ત્રણેય બોન્ડ પેર છે. તો હવે આ અણુમાં તમે જોવા જાવ ને તો બીજો એક હોત ને તો LP વચ્ચે અપાકર્ષણ થાય, પછી આ LP અને આ BP વચ્ચે અપાકર્ષણ હશે, આમની બેની વચ્ચે અપાકર્ષણ હશે, અને આ તો 3 ડાયમેન્શનમાં હોય ને તો આ બે વચ્ચે અપાકર્ષણ હશે, એટલે ઈ LP BP અપાકર્ષણ જોવા મળશે. અને આ બે વચ્ચે આ BP અપાકર્ષણ થયું, આ બે વચ્ચે અપાકર્ષણ થશે, એવી જ રીતે આ બે અપાકર્ષણ થશે, એવી રીતે આ બે અપાકર્ષણ થશે. તો લોન પેર બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થાય છે, અને એનો ઉતરતો ક્રમ પણ આપણે જોયો છે. અને આ અપાકર્ષણના કારણે અપાકર્ષણ થશે એટલે દૂર જશે, આકર્ષણ લાગશે તો નજીક આવશે, અને એટલે દૂર જશે કે નજીક જશે એટલે શું થશે, એનો જે મેઇન આકાર હશે એ બદલાશે, અને સાથે સાથે એનો બંધકોણ પણ બદલાશે. ભલે વધે કે ઘટે ગમે તે બદલાય તો કરે ને. દાખલા તરીકે અપાકર્ષણ લાગ્યું તો આમ ગયા તો બંધકોણ વધ્યો. સપોઝ આ બેને કોકારા અપાકર્ષણ લાગ્યું ને આમ આવ્યા તો બંધકોણ ઘટ્યો. બંધકોણ વધશે, બંધકોણ ઘટશે, અને એના કારણે એના આકારમાં પણ જોઈએ એવો આકાર હશે નહીં, એમાં કંઈક વિકૃતિ જોવા મળશે, આકારમાં કંઈક ડિફોર્મેશન થયેલું જોવા મળશે, રાઈટ? એટલે આ અપાકર્ષણ અસરથી શું કામ આવું બધું અપાકર્ષણ થાય છે ને, બંધકોણા હોવા જોઈએ એના કરતા બદલાઈ જાય છે, એના આકાર હોવા જોઈએ એના કરતા બદલાઈ જાય છે, તો કે આ અપાકર્ષણ અસરથી આદર્શ આકાર અને અણુમાં બંધ, ઓકે, આદર્શ આપણે ધાર્યું કે આવું હોવું જોઈએ પણ એવું નથી, તો એ આદર્શ આકાર અને અણુમાં બંધકોણના ફેરફારો એમાં વિચલન દર્શાવે છે. શું કામ? અપાકર્ષણના કારણે. પછી કોઈ પણ અપાકર્ષણ હોય, આ લાગતું હશે તો વધારે અસર થશે ને આકારમાં બંધકોણમાં, આ હશે તો થોડીક ઓછી અસર થશે, આ હશે તો એના કરતા ઓછી અસર થશે, પણ અસર તો થશે જ. અને એટલે આદર્શ રીતે ધાર્યું હોય એના કરતા એના આકારમાં અને એના બંધકોણમાં થોડું વિચલન જોવા મળે છે, રાઈટ? આ VSEPR સિદ્ધાંત છે એની ઉપયોગિતા કહી શકાય. આ જે મુદ્દો લખ્યો છે જે બ્લુ કલરનો, એ VSEPR સિદ્ધાંતની ઉપયોગિતા કહી શકાય કે VSEPR સિદ્ધાંત P વિભાગના તત્વોના સંયોજનોના મોટા ભાગના અણુઓની ભૂમિતિ સમજાવે છે. P વિભાગના તત્વોના જે સંયોજનો બન્યા હોય એની ભૂમિતિ સમજાવાય છે કોનાથી? VSEPR થી. ભૂમિતિ એટલે રચના, અણુ રચના, રાઈટ? અને જો બે શક્ય રચનાઓ, ક્યારેક એવું બને કે એક કરતા બે રચનાઓ શક્ય હોય, I હોય ને I હોય, એવું આપણે કરી ગયા સંસ્પંદન હોય કે એવું કંઈ, અને બે વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય. ઊર્જાનો તફાવત ઓછો હોય એનો મતલબ કે બે તમે બહુ ઈઝીલી ડિફરન્શિએટ ન કરી શકો. બે રચના A અને B ધરાવતું હોય, બે વચ્ચે ઊર્જાનો તફાવત મોટો હોય ને તો તમે એને સહેલાઈથી જુદી પાડી શકો. પણ એ બે રચનાઓ વચ્ચે જો ઊર્જાનો તફાવત ઓછો હોય તો તમે એને સહેલાઈથી જુદી ન પાડી શકો. અને જો એ ઊર્જાનો તફાવત ઓછો હોય ને તોય VSEPR સિદ્ધાંત તો ચોકસાઈથી ભૂમિતિ સમજાવી શકે છે. એનો મતલબ કે બહુ સારી વસ્તુ કહેવાય કે VSEPR સિદ્ધાંત P વિભાગના તત્વોના મોટા ભાગના અણુ સમજાવે છે, અને જો એક કરતા વધુ શક્ય રચનાઓ હોય અને ઊર્જાનો તફાવત ઓછો હોય ત્યારે પણ એ ચોકસાઈથી સમજાવી શકે છે. તો આ VSEPR સિદ્ધાંતનો મુખ્ય મુદ્દો થયો, એની ઉપયોગિતા થઈ. અને આ છે છેલ્લો મુદ્દો, ઈ છે એની ખામી, એની મર્યાદા. શું? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ થાય છે એના આણ્વીય આકાર ઉપર શું અસર થાય છે, કેવી રીતે થાય છે, એ સ્પષ્ટ સમજાવી શકે. હા, આપણે વિચાર્યું કે આ અપાકર્ષણ થશે એટલે દૂર જશે, નજીક આવશે, એવું આપણે સમજ્યા, પણ
VSEPR સિદ્ધાંતમાં એના માટેના કોઈ નિયમો લખેલા નથી. કેમ આપણે લખ્યા છે કે અપાકર્ષણ થાય, આ થાય, તે થાય, પણ એ અપાકર્ષણના કારણે દૂર જઈને નજીક આવે એવી કોઈ વસ્તુ VSEPR સિદ્ધાંત સમજાવતું નથી. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મમાં અપાકર્ષણ થાય છે, એની આણ્વીય આકાર ઉપર અસર કઈ રીતે થાય છે એની કોઈ જ માહિતી VSEPR સિદ્ધાંત આપતું નથી. તો આ જે છેલ્લો મુદ્દો છે મિત્રો, એ VSEPR સિદ્ધાંતની મર્યાદા જો કેવી હોય તો કહી શકાય. રાઈટ? સો આ VSEPR સિદ્ધાંત થયું, અને આના ઉપરથી એમના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે, ન હોય ત્યારે એમના અણુના આકાર કેવા હશે, એના ઉદાહરણ શું, એ નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. રાઈટ? ઓકે, હવે મિત્રો આપણે જે VSEPR સિદ્ધાંત છે એમને વધારે સારી રીતે સમજવા માટે, આમ તો આપણે બધી જ વસ્તુઓની ચર્ચા કરી ગયા છીએ, પરંતુ હવે એકચ્યુઅલમાં એ કયા અણુને લાગુ પડે છે, કઈ રીતે વિચારે છે, એ કરવા માટે આપણે થોડા ઉદાહરણ દેવા પડશે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે VSEPR સિદ્ધાંતની મદદથી ભૌમિતિક આકારનું પ્રકથન કરવા માટે અણુઓને બે વિભાગમાં વહેંચી દેવાનું અનુકૂળ બને છે. એનો મતલબ કે VSEPR સિદ્ધાંત છે એ ભૌમિતિક આકાર સમજાવવાનું છે, અને એના માટે આપણે અણુઓને બે વિભાગમાં વહેંચ્યા. કયા બે વિભાગમાં વહેંચ્યા? તો કે પહેલું, અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી, એવા અણુ કે જેમાં જે સેન્ટ્રલ એટમ લઈ છે આપણે, મધ્યસ્થ પરમાણુ લઈ છીએ, એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. અને બીજો પ્રકાર એવો કે જેમાં અણુઓને એક અથવા વધારે અબંધકારક યુગ્મ હોય. પેલું એવું કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય. અને બીજો પ્રકાર એવો કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પછી એક હોય, વધારે હોય, ચાલશે. રાઈટ? તો આવા થોડાક ઉદાહરણ જોવા છે. એમાં સૌથી પહેલા આપણને બતાવ્યું છે, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા આગળ સૌથી પહેલા આપણને આપ્યું છે, આપણી ટેક્સ્ટબુકનું કોષ્ટક નંબર 4.6 સમજીએ છીએ. એમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આણ્વીય ભૂમિતિ અને એના ઉદાહરણ. આણ્વીય ભૂમિતિ એટલે કે કેવા પ્રકારની રચના હશે. રાઈટ? તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય એવી આ લોકોએ ચર્ચા કરી છે. અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેમ થઈ? તો કે એ કોઈ પરમાણુ હોય અને એની સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 હશે, અબંધકારક તો હશે જ નહીં એવી આપણે અહીંયા વિચાર કર્યો છે. તો એની સાથે 2 જોડાય તો કઈ રીતે જોડાય છે તમે જોઈ શકો છો, તો કે રેખીય રીતે જોડાય છે. રાઈટ? રેખીય એટલે એક જ લાઇનમાં, એક બાજુ એક ને બીજી બાજુ બીજું. અને રેખીય હોય તો ચોખ્ખી વાત છે, એમની વચ્ચેનો બંધકોણ કેટલો થતો હોય? તો કે 180. ઓકે? અને એની રચના બતાવી છે, જે ઇલેક્ટ્રોન યુગ્મ જ્યાં જોડ્યા છે ત્યાં શું હશે? તો કે ત્યાં કોઈક માની લો બીજો પરમાણુ છે, તો એની સાથે શું કરી નાખ્યું આપણે? 2 બીને જોડી દીધા, એટલે કે રેખીય રચના થઈ. અને આવું બંધારણ શેમાં જોવા મળે? તો કે BeCl2 અને HgCl2, બેરિલિયમ ક્લોરાઇડ અને મર્ક્યુરસ ક્લોરાઇડમાં જોવા મળશે. મર્ક્યુરિક ક્લોરાઇડ, સોરી. રાઈટ? તો આ પહેલું ઉદાહરણ જોયું. પછી બીજું જોયું, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય તો એને એની 3 બાજુએ ગોઠવા દેખાય છે, અને એ સમતલીય ત્રિકોણ પ્રકારની રચના બનાવી. સમતલીય ત્રિકોણ એટલે એક જ સમતલમાં 3 ખૂણે જોડાયેલા હોય. એટલે કે તમે તમારા પેજ ઉપર કોઈ એક પોઈન્ટ માર્ક કરો અને એનાથી 3 ખૂણા, ટૂંકમાં ત્રિકોણ દોરો, એ સમતલીય ત્રિકોણ થયું. તમે જે તમારા ચોપડામાં ત્રિકોણ દોરો છો એ સમતલીય ત્રિકોણ થયું. રાઈટ? અને એમાં ટોટલ 360 હોય, એમાં 3 ભાગ પડ્યા છે, એટલે 360 ભાગ્યા 3 એટલે કે 120 અંશનો ખૂણો જોવા મળે. અને એની અણુ રચના આપણને બાજુમાં બતાવી છે, જ્યાં આપણે ટૂંકમાં અણુ રચના એટલે બીજું કંઈ નથી, જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ બતાવ્યો હોય છે ત્યાં આપણે કોઈ તત્વ બી મૂકીએ છીએ. તો આવી રીતે AB3 પ્રકારના સંયોજનો બનશે. અને એ જે AB3 પ્રકારનું સંયોજન બન્યું એનું ઉદાહરણ છે BF3, બોરોન ટ્રાઇફ્લોરાઇડ. રાઈટ? એના પછી છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય તો એ કઈ રીતે ગોઠવાયેલા હોય? તો કે તમે જોઈ શકો છો કે એ અને એની આજુબાજુમાં કંઈક વિચિત્ર શેપમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવા છે, અને એમાં દરેક વચ્ચેનો બંધકોણ 109.5 મિનિટ છે, અથવા 109.5 અંશ છે. રાઈટ? હવે એમ થાય એ કયો આકાર? તો કે મેં તમને બતાવ્યો હતો મિત્રો, સમચતુષ્ફલકી આકાર. CH4 ને એ બધાના આકાર મેં તમને આગલા વિડીયોઝ તમે જોયા છે, એમાં મેં બતાવ્યો છે. ઓકે? તો એ સમચતુષ્ફલકી આકાર એવી રીતે ગોઠવાતો હોય છે. અને બસ બાજુની આકૃતિમાં તો જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવા હોય છે ત્યાં ખાલી આપણે તત્વ બી મૂકીએ છીએ. અને એના ઉદાહરણ છે CH4 છે, NH4+ છે, આ બધા છે, એમાં આવા સમચતુષ્ફલકી આકાર બનતો હોય છે.
પછી નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 હોય તો એ કઈ રીતે જોડાય? તો કે જો સેન્ટરમાં એ છે અને એની ફરતે 5 ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એમાં 5 ઇલેક્ટ્રોન યુગ્મમાં ઉપરનું નીચેનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડી વાર ભૂલી જાઓ, ઉપર અને નીચેનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડી વાર ભૂલી જાઓ તો ખાલી વચ્ચેના 3 દેખાય છે. હવે વચ્ચેના 3 છે એ ક્યાં છે? ત્રિકોણમાં છે. જુઓ, સરખું જુઓ એમને, એની આજુબાજુના વચ્ચેના 3 દેખાય છે અને ત્રિકોણમાં છે, અને એટલે એની વચ્ચેનો બંધ કોણ અહીં કેટલો છે? તો કે 120 અંશ છે. ઓકે, પછી ચોથું છે એ ઉપર છે, મતલબ આ જે પેલા 3 જોયા એ ક્યાં? તમારા પેજમાં તમે એક ત્રિકોણ બનાવ્યું હોય ને એ થયું, રાઈટ. પછી ચોથો ક્યાં થયો? તો કે પેજની ઉપર એક્ઝેક્ટ લંબ મૂકી દો પેજને, ત્યાં આગળ હોય. અને પાંચમો ક્યાં? તો કે પેજની નીચે લંબ મૂકો, ત્યાં હોય. અને લંબ છે એટલે એમની વચ્ચેનો બંધ કોણ કેટલો દેખાય છે? તો કે 90 અંશનો, રાઈટ. તો આવી રીતે એક પેજમાં 3 ત્રિકોણમાં ગોઠવાય, ત્રિકોણ થયું, ત્રિકોણની ઉપર એક અને ત્રિકોણની નીચે એક, એટલે કે ઉપર. હવે ત્રિકોણના 3 ખૂણેથી ઉપરનો જે અણુ છે ને આમ લઈ જાઓ એટલે એક આખું પિરામિડ જેવો શેપ બને. જો ત્રિકોણના 3 ખૂણા જે છે ત્યાં તમારી આંગળીઓ રાખો અને પછી ચોથા ખૂણે એને જોડવા માટે લઈ જાઓ એટલે આખું એક પિરામિડ જેવી રચના થશે. સેમ એવી જ પિરામિડ જેવી રચના ક્યાં થશે? તો કે નીચે થશે. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ કીધું, કારણ કે વચ્ચે ત્રિકોણ બન્યું, એક પિરામિડ ઉપર બન્યું, એક પિરામિડ નીચે બન્યું, એટલે એ ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રકારનું સંયોજન બન્યું, રાઈટ, અથવા ત્રિકોણીય દ્વિપિરામિડલ ટાઈપનું કમ્પાઉન્ડ બન્યું. અને PCl5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, PCl5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, એમાં આવા પ્રકારની રચના જોવા મળતી હોય છે, રાઈટ. એના પછી છે મિત્રો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 હોય. હવે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 હોય તો એ કઈ રીતે ગોઠવાતા હોય? તો કે એમાં પહેલા વચ્ચેના 4 જુઓ, એની આજુબાજુના 4, એટલે એ એક જ સમતલમાં 4 ગોઠવાયેલા હોય. મતલબ તમારું ચોપડાનું પેજ હોય એમાં તમે 4 ખૂણા જુઓ તો એ 4 થયા. પછી પાંચમું ક્યાં હોય? તો કે ઉપર હોય. અને છઠ્ઠું ક્યાં હોય? તો કે ચોપડાના પેજની નીચે હોય. જેમ ઓલામાં હતું એના જેવું જ, પણ ખાલી ફેર કેટલો છે? ઓમાં વચ્ચે સમતલમાં 3 હતા, ત્રિકોણમાં હતા, અહીંયા વચ્ચે 4 છે, એટલે કે સ્ક્વેર બને છે, ચોરસ તો નહીં પણ અહીંયા લંબચોરસ જેવી રચના બને છે, રાઈટ. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે ઉપલી જે ડાયાગ્રામ જોયો એમાં વચ્ચે એક જ સમતલમાં 3 ત્રિકોણ બનતું હતું, અહીંયા એક જ સમતલમાં 4, એટલે કે ચતુષ્ફલક બને છે. અને ચતુષ્ફલકની ઉપર એક અને નીચે એક, અને આ જે શેપ થાય છે એને અષ્ટફલકીય એવું નામ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? અષ્ટફલકીય, રાઈટ. એ અને આમાં બધા વચ્ચેનો બંધ કોણ કેટલો હોય? તો કે 90 ડિગ્રીનો હશે. ઓકે, હવે અષ્ટફલકીય રચનામાં તો કંઈ નથી, જ્યાં ખૂણાઓ છે ત્યાં તત્વ બી મૂક્યું છે અથવા પરમાણુ બી મૂક્યો છે. અને SF6 એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સંયોજન છે, એમાં આવા પ્રકારની રચના જોવા મળશે. તો મિત્રો આ બધી આકૃતિ પણ તમારે ડ્રો કરવાની છે અને ઉદાહરણ પણ લખવાના છે. અને આમાંથી મેઇન ઉદાહરણ યાદ રાખવાના છે કે ભાઈ BeCl2 છે, HgCl2 છે, એનો આકાર કેવો જોવા મળે? તો કે રેખીય જોવા મળે. BF3માં આકાર કેવો જોવા મળે? તો કે સમતલીય સમત્રિકોણ જોવા મળે. જો આમાં યાદ રાખી શકે, 2 જ હોય તો રેખીય જોડાય, 3 એટલે ત્રિકોણમાં જોડાય, 4 વાળા એટલે CH4 અને NH4+, તો એ સમચતુષ્ફલક, 4માં ચતુષ્ફલક બને, 5માં તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ બને, અને 6માં અષ્ટફલકીય બને. તો આવા પ્રકારની રચનાઓ અહીંયા જોવા મળે છે, રાઈટ. એના પછી મિત્રો આપણને એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટક નંબર 4.7 તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 111, રાઈટ. તો એમાં તમે જોઈ શકો છો કે અણુનો પ્રકાર આપ્યો છે, એમાં બંધકારક યુગ્મની સંખ્યા આપી છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપી છે, એની ગોઠવણી, આકાર અને ઉદાહરણ બધું બહુ ડિટેલમાં આપ્યું છે. ઓકે, આ થોડીક ગુખવા જેવી વસ્તુ આવશે એટલે તમારે યાદ રાખવું પડશે, એટલે લખીને પાકું કરી નાખજો આજે જ, રાઈટ. તો સૌથી પહેલાં અણુનો પ્રકાર છે AB2E. AB2E એટલે બી એ છે એ બી કેટલા હારે જોડાય? તો કે 2 બી સાથે જોડાય, અને 2 બી સાથે જોડાય એટલે બંધકારક યુગ્મની સંખ્યા કેટલી થઈ? તો કે 2, કારણ કે જોડાય એટલે તો ત્યાં બંધ જ બનશે. અને અબંધકારક યુગ્મની સંખ્યા કેટલી થઈ? તો કે E એટલે આપણે અહીંયા E એટલે ઇલેક્ટ્રોનના E વાપરા છે, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 છે, રાઈટ. ટૂંકમાં AB2 પ્રકારનો સંયોજન છે. તો AB2 છે એ આવી રીતે ગોઠવાય, અને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જો આપણે ઉપર એની ઉપર બતાવ્યા છે, રાઈટ. અને આ આકાર ત્રિકોણીય સમતલ પ્રકારની રચના થાય છે, અને એના આકારને વળેલો એટલે કે બેન્ટ થયેલો આકાર કહે છે, જેને આપણે કંઈ બેન્ડ વાળ નાખ્યું. બેન્ડ ન હોય એનો શબ્દ છે બેન્ટ. ઓકે, અને બેન્ડ વાળવાનું ના હોય, કારણ કે બેન્ડ એટલે ઓલરેડી વળેલું,
બેન્ટ એટલે ઓલરેડી આપણે એમ કે બેન્ડ વાળી દીધું. બેન્ડ વાળી દીધું એટલે વાળી નાખ્યું, રાઈટ. એટલે ખાલી બેન્ટ કરી નાખ્યું અથવા વાળી નાખ્યું, બે શબ્દ ભેગા નહીં યુઝ કરવાના, બરાબર. પણ આ તો આપણી પરંપરા મુજબ આપણે એવું બધું બોલતા હોઈએ છીએ. જેમ કે આપણે કોઈકને એડ્રેસ બતાવીએ કે સ્ટ્રેઇટમાં સીધો હાઈલો જા. ઓકે, સ્ટ્રેઇટમાં સીધો હાઈલો જાય. સ્ટ્રેઇટ એટલે જ સીધું જાય, બરાબર. ત્યાંથી ટર્ન લઈને વળી જાય છે, તો ટર્ન એટલે તો વળવું પણ ચાલે. ઓકે, તો વળેલો આકાર છે અને SO2 અને O3 સલ્ફર ડાયોક્સાઇડ, એટલે એમાં વચ્ચે સલ્ફર ને બે બાજુ ઓક્સિજન, અને O3 તો 3 ઓક્સિજન, A તરીકે O અને B તરીકે પણ O, એટલે આવું Ab2E પ્રકારનું સંયોજન બનશે. SO2 અને O3 છે એમાં વળેલો આકાર જોવા મળશે. પછી છે Ab3E. Ab3E, જો E ખાલી યાદ રાખો એટલે અબંધકારક ખબર પડી જશે ઓટોમેટિકલી. ઓકે, Ab3E એટલે બંધકારક કેટલા છે? 3, કારણ કે 3 B જોડાય છે એટલે બંધકારક યુગ્મ 3, અને E એક જ છે એટલે અબંધકારક 1. તો અમે A ની સાથે 3 B જોડી લીધા અને ચોથું E અબંધકારક છે એ ઉપર ગોઠવણું. ઓકે, તો એ સમચતુષ્ફલકીય પ્રકાર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય અને એનો આકાર છે એ કેવો બનશે? તો કે ત્રિકોણીય પિરામિડલ બનશે. ફરી એકવાર વિચાર લેવાનું, જો 3 B એટલે એક ત્રિકોણ બનાવશે અને ત્યાંથી A તરફ જાઓ એટલે પિરામિડ બનશે. એટલે ત્રિકોણથી આમ ઉપર એક ટોચ બનાવો એટલે એક પિરામિડ પ્રકારનું સ્ટ્રક્ચર બને, એટલે એને ત્રિકોણીય પિરામિડલ કહેવાય. એમોનિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે NH3. પછી છે Ab2E2. Ab2E2 એટલે 2 B જોડાયેલા છે એટલે બંધકારક 2 અને E2 છે એટલે અબંધકારક પણ 2. ઓકે, તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં કઈ રીતે થઈ જશે? તો કે એમાં A ની સાથે 2 B જોડાયેલા છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલા છે, તો એ સમચતુષ્ફલકીય પ્રમાણે ગોઠવાશે જેવું ઉપર ગોઠવાનું હતું. તો કે સર એ બે તો ક્યાં અલગ? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ કેમ ગોઠવાય છે એની ચર્ચા છે. તો આમાં જ્યાં 3 બંધકારક હતા એની બદલે આમાં 2 જ બંધકારક જોડાણા અને 1 અબંધકારક જોડાણું, રાઈટ. એમનો આકાર છે એ વળેલો થશે, કારણ કે આમ જોવા જાવ તો એ તો Ab2 જ થયું ને. આકાર શું થયો? Ab2 જ થયો. એટલે પેલી જે આપણે આકાર કીધો એના જેવું જ થયું. અને એમાં ઉદાહરણ છે H2O, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, રાઈટ. તો કે સર તો પહેલાનું ઉદાહરણ ને આમાં શું ફેર છે? બે એક જ છે, બેમાં વળેલો આકાર જ છે ને Ab2 પ્રકારની રચના જોવો તો એ જ છે. તો કે એક ફેર છે. શું ફેર છે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા SO2 ને O3 લીધું હતું એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 જ હતી, જ્યારે પાણીમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ છે AB4E. AB4E એટલે કે A ની સાથે 4 બંધકારક અને 1 અબંધકારક. ઓકે, અને 4 બંધકારક 1 અબંધકારક કઈ રીતે જોડાશે? તો કે તમે જોઈ શકો છો A એની ઉપર નીચે 1 અને એક બાજુ 2, એટલે આખે આખું આમ એક બાજુ અડધું ગોળાકાર કર્યું. 4 B ને તમે આમ જોડો તો 4 B ને જોડો એટલે એક હાફ રાઉન્ડ જેવું થાય, અને બીજી બાજુ એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું હોય. અને ત્રિકોણીય દ્વિપિરામિડલ કીધું કારણ કે એક અબંધકારક અને 2 B જે છે વચ્ચે વડા એમને જોડો તો એક અબંધકારક અને એની ઓપોઝિટ સાઈડમાં રહ્યા એ 2 B એમને જોડો એટલે શું બનશે? ત્રિકોણ બનશે. એની ઉપર એક અને નીચે એક, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારે એના ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય. અને આમનો આકાર જોતા કેવું લાગે? તો કે ચીંચવો આકાર લાગે. વળી પાછો પ્રશ્ન થાય, સર આ ચીંચવો શું? એને ઇંગ્લિશમાં કહેવાય સીસો. સીસો એટલે ઓલો આપણો પાણીનો સીસો નહીં, ઓકે, સીસો છે. એટલે એકચ્યુઅલી આમ તમે જોવા જાવ ને તો કોના જેવો આકાર છે? આપણે ઓલો પંખો નો નાખીએ હાથથી હાલવાનો, હાથથી હવા નાખવાનો પંખો ના હોય આપણને ગરમી થતી હોય ત્યારે, હા એ ટાઈપનો શેપ છે આમનો, રાઈટ. SF4 સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ છે એ આ પ્રકારનું બંધારણ ધરાવશે, રાઈટ. પછી AB3E2. AB3E2માં ભાઈ અબંધકારક કેટલા? તો કે 2. બંધકારક કેટલા? તો કે 3, કારણ કે 3 B જોડાયેલા છે એટલે 3 બંધ બન્યા હશે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, રાઈટ. એમાં એના જેવું છે, જુઓ A ની ઉપર નીચે 1 અને એક બાજુ B એટલે 3 B પૂરા થઈ ગયા, અને એ B ની ઓપોઝિટ સાઈડમાં 2 અબંધકારક ગોઠવા, અને એમાં પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનું જ સ્ટ્રક્ચર થાય છે. ખાલી ડિફરન્સ એટલો છે કે ઓમાં 2 B અને 1 અબંધકારક હતો વચ્ચે, આમાં 1 B અને 2 અબંધકારક છે. બાકી એના જેવું જ છે. એટલે અણુઓની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી દ્વિપિરામિડલ થશે. પણ આનો તમે શેપ જોવા જાવ ને તો T આકાર જોવા મળશે. કેમ T આકાર જોવા મળશે? તો કે આ જે વચ્ચેની આખી ઊભી લાઈન છે એ જોવો એટલે A B, ઓકે, અને એની નીચેનો B જોવો એટલે તમે આ જે છે આપણી સ્ક્રીન એમને તમે આમ આવી રીતે ટર્ન કરો એટલે તમને B અને નીચે B એટલે T દેખાશે. દેખાય છે? T બન્યો છે એટલે એને T આકાર કીધો.
અને ClF3 ક્લોરીન અને ટૂંકમાં આંતર હેલોજન સંયોજન થયું. ClF3 એટલે એક ક્લોરીન અને 3 ફ્લોરાઇડ જોડાયેલું હોય આંતર હેલોજન સંયોજન, એમનો આકાર આવો ટી આકાર જોવા મળશે. પછી છે AB5E. AB5E, B5 એટલે બંધકારક 5, અબંધકારક 1. એ કઈ રીતે બંધકારક અબંધકારક જોડાયેલા હોય તો કે A એના 4 ખૂણે 1 1 એટલે ચોરસ, ઉપર 1 B અને નીચે 1 યુગ્મ. તો આ આકાર કેવો થયો તો કે હમણાં આપણે આગલા પેજમાં જોયો તો એ પ્રમાણે અષ્ટફલકી આકાર થયો. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ, રાઈટ. ખાલી તત્વોની ગોઠવણી જુઓ તો કે ચોરસ અને ઉપર 1. તો ચોરસથી ના 4 ખૂણેથી ઉપલા બી તરફ જાઓ, ચોરસના 4 ખૂણેથી ઉપલા બી તરફ જાઓ એટલે એક પિરામિડ બને, એટલે એને સમચોરસ પિરામિડ કહેવાય. અને BRF5 પ્રકારનું જે અણુ છે એ આવું બંધારણ ધરાવે. એમાં A તરીકે બ્રોમિન મૂકવાનું અને B તરીકે ફ્લોરિન મૂકો એટલે થઈ જશે, રાઈટ. તો આવી રીતે. અને BRF5 છે એ પણ આંતર હેલોજન સંયોજન છે. આંતર હેલોજન એટલે હેલોજન અંદર જોડાય. જો ઓલા આગલામાં ClF3 ક્લોરીન ને ફ્લોરિન જોડાણા, આમાં બ્રોમિન અને ફ્લોરિન જોડાણા, એને આંતર હેલોજન સંયોજન કહેવાય. એના પછીનું છે AB4E2. AB4E2 એટલે શું તો કે બંધકારક 4 અને અબંધકારક 2. બંધકારક 4 અને અબંધકારક 2. એમાં તમે જુઓ તો બંધકારક 4 તો કે ચોરસના 4 ખૂણે ગોઠવાઈ જાય અને અબંધકારક ઉપર નીચે 1 1. તો આમ આકાર છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે એ અષ્ટફલકીય થયો. પણ ખાલી તમે બંધકારકને ધ્યાનમાં લો તો કેવું બને તો કે સમતલીય ચોરસ પ્રકારની રચના બની. અને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ XeF4 છે એ આવું સમચતુષ્ફલકીય રચના સમતલીય ચોરસ રચના ધરાવતું હોય છે, રાઈટ.